ચારે બાજુથી લૂંટનારી આ ભાજપને હવે તિલાંજલિ આપીને વિસાવદરવાળી કરો. એટલા બધા ખાડા પડ્યા છે, રોડ ખાડામાં છે, ખાડામાં રોડ છે, ખબર નથી પડતી. અને 15 વર્ષથી આ રસ્તો બનતો નથી એવી ગ્રામજનોની માંગ હતી. આ વડિયાથી લઈ ધારીથી લઈને આ ગોંડલ રાજકોટ જતો રસ્તો છે. સેંકડો વાહનો આમાં ચાલે છે. ખેડૂતો જણસી વેચવા ગોંડલ માર્કેટ યાર્ડમાં જાય, અહીંયાથી જાય છે. તમામ વાહનોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે, લોકોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે, લોકોની કમરોની તકલીફો વધી ગઈ છે. ત્યારે મેં આજે આ રોડ રસ્તાની મુલાકાત લીધી છે. ખરેખર ભાઈકાંગલા નેતા કહેવાય ભાજપના કે જે આ રસ્તા નથી બનાવી શકતા. હું માંગણી કરું છું કે આને 2 મહિનામાં બનાવવામાં આવે ને તો આમ આદમી પાર્ટી આ રસ્તાઓને લઈને અહીંયા વિરોધ કરશે. સાથે સાથે મારે અધિકારીઓને પણ કહેવાનું છે, ભાજપના નેતાઓને પણ કહેવાનું છે કે તમારી પણ ઘેરાબંધી કરીશું જો આ રસ્તાઓ નહીં થાય. ભાજપે એવું નક્કી કર્યું છે કે ખેડૂતોના ખાતામાં અથવા તો ખિસ્સામાં 500 1000 રૂપિયા હજી રોકડા ક્યાંક છે, એટલે એણે હેલ્મેટમાં દંડ ફટકારવીને એમાંથી ખિસ્સામાંથી કાઢવાનું નક્કી કર્યું છે. રોડ રસ્તા આપવા નથી, ટોલ ઉઘરાવે છે, છતાંય રસ્તા સારા આપવા નથી. અને છતાંય તમારે હેલ્મેટના નામે લૂંટ ચલાવવી છે. ગામડાઓમાં હેલ્મેટ પહેરી અને ખાડાની વચ્ચે ચાલી અને અમે માંગ કરીશું. અને આ માત્ર અહીંયા વડિયાનો કે અમરેલીનો કે ગોંડલના રસ્તાનો નથી, એવા 15,000થી વધુ રસ્તાઓ ગુજરાતમાં ખાડામાં છે કે ખાડામાં રસ્તા છે, ખબર નથી પડતી. અને આ એટલા માટે છે કે ભાજપના નેતાઓ અને અધિકારીઓ ખૂબ કમિશન માંગે છે, એટલે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી. ભાજપના નેતાઓને ફોન કરો એટલે એમ કહે છે કે મારે ભાઈ રીટેન્ડરિંગ થાય છે, પાછું ટેન્ડર છે એ ઉપાડતા નથી. કોઈ ટેન્ડર એટલા માટે નથી ઉપાડતા કે તમે 40% કમિશન માંગો છો. ભાજપના નેતાઓ અને અધિકારીઓને 40% કમિશન હોય તો કોન્ટ્રાક્ટરો કમાવાના શું છે? અને એટલા માટે કોન્ટ્રાક્ટરો કામ નથી કરતા, અને એટલા માટે આ રસ્તાઓ થતા નથી કે ભાજપ કરવા નથી દેતું. એટલે પહેલાં તમે ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનાવો. અમરેલીના પૂર્વ સાંસદે કીધું છે કે રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થાય છે. ભાજપના નેતા જ કે ભાજપના નેતાએ સ્વીકાર્યું છે અને આખા ગુજરાતમાં છે. અમારી ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે ચારે બાજુથી લૂંટનારી આ ભાજપને હવે તિલાંજલિ આપીને વિસાવદરવાળી કરો.